મિત્રોને જય માતાજી ને જય શ્યામ। તો જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, કારણ કે આપણે જવાનું છે મોતી, કારણ કે આપણે બનાવવાનો છે કમરનો જુડો, નવરાત્રિ સ્પેશિયલ, કાઠિયાવાડની સ્પેશિયલ લાપસી મારી બેન બનાવે છે। પણ જો કહેવત છે ને કે જેમની મમ્મીને લાપસી આવડતી હોય ને એમની દીકરીને લાપસી આવડતી હોય, એટલે મારી મમ્મીને બહુ મસ્ત લાપસી આવડતી ને મારી બેનને પણ બહુ મસ્ત લાપસી આવડે છે। તમે એન્ડ સુધી મારા વિડીયોમાં બની રહેજો। લાપસી બનાવવા માટે ગોળનું પાણી જો મારી બેને કરી નાખ્યું છે ને હવે લોટ લઈ લીધો છે ને મોણ આપી દઈશું। તેલવાળો કરીને મોણ આપી દેવાનું હોય લાપસી કરવા માટે લોટને। તમે જોઈ શકો છો, જો આવી રીતનું મોણ આપવાનું હોય છે, મારી બેન જો બતાવે છે ને એવી રીતનું। મિત્રો તમે જોઈ શકો છો, મારી બેને ગરમ પાણી મૂકી દીધું હતું અને હવે એમાં એક પાવડું તેલ નાખી દીધું છે। જો હવે થોડી વાર હલાવી દેવાનું। જો મિત્રો આમાં મોણ નાખેલો લોટ નાખી દેવાનો છે, જો તમે જોઈ શકો છો। તો પછી એમાં ખાડા પાડી દેવાના 2 થી 3। એક ગેસ પર શાક મારી બેને મૂકી દીધેલું હતું, તો જો મિત્રો શાક પણ થઈ ગયું છે તૈયાર। હવે મારી બેન ધાણા સુધારવા માંડી છે, કારણ કે શાકમાં ધાણા નાખવાના છે। ધાણા તો બહુ સારા, પણ જેને ભાવે એને મને તો જરાય ન ભાવે। સુધારી અને એને ધોઈ નાખવાના, કારણ કે એમાં કાકડીને હોય ને તો બધું નીચે બેસી જાય।
શાકની ઓલી તો તૈયાર થઈ ગઈ છે આપણી લાપસી. તો આ લાપસીમાં આવે છે ને તૈયાર થઈ જાય ને પછી વરિયાળીને ડૂટી ફૂટી નાખવાની હોય. અમે દર વખતે ડૂટી ફૂટીને વરિયાળી નાખી દઈએ અને અમારા ઘરમાં ઘરે પડી જ હોય ને, લાવેલી મૂકેલી જ હોય, ક્યારે બનાવવાનું થાય નક્કી ન હોય ને એટલે. પણ અત્યારે છે ને મને મારી બેનને મારા ભાઈને દાઢ દુખે છે ને એટલે વરિયાળી પણ નથી નાખવાની ને ડૂટી ફૂટી પણ નથી નાખવાની. જો તો થઈ ગઈ આપણી તૈયાર છૂટી છૂટી લાપસી. આવી રીતે જ લાપસી બનાવવાની હોય, છૂટી છૂટી હોય ને તો જ ખાવાની મજા આવે. લોંદો થઈ જાય ને પછી ખાવાની જ મજા ન આવે. અને જો મારી બેન બનાવે છે રોટલા.
ટકા એને આવી જાય ટકાને આવી જાય એમ 8 વાગી જશે દિલ ખુલ્લું જાય ને ચાળીને જ રોટલો કરવાનો હોય રોટલો હોય ભાખરી હોય કે રોટલી હોય ગમે તે હોય પણ અમારે ઘરની જ ઘંટી છે એટલે અમે જ્યારે દળીએ ને ત્યારે બધા જ ડબ્બા ચાળીને ભરી લઈએ એટલે પછી કરવા ટાણે સાળવાનો ન રહે બાકી બધું જ દળેલું ચાળવું પડે કાંઈ તો બંધ કરવાનું આવ્યું કે નહીં કેવો રોટલો થયો છે ફૂલીને દડા જેવો મસ્ત થયો છે ને એવો થયો છે કે ખાવાની ઈચ્છા થઈ જાય ને જે કોઈ રોટલો ખાતા હોય એને બોલો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો જો મિત્ર જમવામાં આપણે બનાવી નાખ્યો છે બાજરીના રોટલા મગનું શાક કાઠિયાવાડી લાપસી બિલ્લાનું અથાણું કેરીનું અથાણું સલાડ ચાલો બધા મિત્રો જમવા તો હું અહીંયા મારો વ્લોગ સમાપ્ત કરું છું ફરી મળીશું નવા વ્લોગમાં Sini